સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટે રખડતા શ્વાનોને લઈને સુઓ મોટો દાખલ કરી છે। રાજ્ય સરકાર અને ઓથોરિટી પાસેથી અમલીકરણનો રિપોર્ટ મંગાવ્યો છે। રખડતા શ્વાન અંગે 4 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। એનિમલ વેલફેર બોર્ડ, મહાનગરપાલિકાઓ, એએમસી કમિશનર, એનએચએઆઈને પક્ષકાર બનાવવામાં આવ્યા। સુપ્રીમમાં 3 એફિડેવિટ ફાઇલ કરાયા છે। એક ઓવરઓલ રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે। અરજીમાં શ્વાનોને એડોપ્ટ કરવા, વેક્સિન, ખાવાની જગ્યાઓ, હેલ્પલાઇન વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ રહ્યો છે। તો અત્યાર સુધી શું કાર્ય કર્યું મહાનગરપાલિકાઓએ તે બાબતે રિપોર્ટ આપવો પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટે ઘણા સમય પહેલા આ બાબતે કીધું હતું, આ બાબતે આદેશ કર્યો હતો। ત્યારબાદ તમામ જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ છે અને રાજ્ય સરકારો છે તેમણે હવે જવાબ આપવો પડશે કે જે આ રખડતા શ્વાન છે તેમના બાબતે શું કાર્યવાહી કરવામાં આવી છે। તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે અને રખડતા શ્વાન પર શું નિર્ણય કરવામાં આવ્યો છે અથવા તો શું કામગીરી અત્યાર સુધીમાં થઈ છે તે બાબતે હવે રિપોર્ટ દાખલ કરવો પડશે। રખડતા શ્વાન અંગે 4 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। મહાનગરપાલિકાઓ, એએમસી કમિશનર, એનએચએઆઈને પક્ષકાર બનાવાયા છે। ઓવરઓલ રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે। ત્યારે સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો તે બાબતે શું અમલવારી થઈ છે અને શું કાર્ય થયું છે અત્યાર સુધીમાં તે બાબતનો રિપોર્ટ આપવો પડશે। સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો।